બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવેલા એપીએમસી ખાતે આજે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો વિધિવત રીતે શુભારંભ કરવામાં આવ્યો છે। થરાદ વિસ્તારના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા એ નિર્ણય લેવાયો છે। આ વર્ષે થરાદ તાલુકાના 12,200 જેટલા ખેડૂતોએ પોતાની મગફળીના ટેકાના ભાવે વેચવા માટે ઓનલાઈન નોંધણી કરાવી છે। ખેડૂતોને બજાર ભાવ કરતાં વધુ પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકારે મગફળીના ભાવ નક્કી કર્યા છે। સરકારનો આ નિર્ણય ખેડૂતોના હિતમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે। મગફળી વેચાણ કરવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો થરાદ એપીએમસી ખાતે આવેલા ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર પર પહોંચ્યા હતા। ખરીદ વેચાણ સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે આખી પ્રક્રિયા ઓનલાઈન નોંધણીના આધારે થઈ હોવાથી ખરીદીમાં કોઈ ગેરરીતિ કે ખોટું થવાની શક્યતા નથી। અને ટેકાના ભાવે મગફળી તોલવા માટે આવેલ છીએ। સરકારે ટેકાના ભાવ 1456 રૂપિયા નક્કી કરીને બદલ છે। અમને સંતોષ છે અને જે સરકારની કામગીરી છે એના બદલ અમે ખુશ છીએ। મગફળી બજાર ભાવ કરતાં ટેકાનો ભાવ ખૂબ ઊંચો છે। 1452 રૂપિયા છે। બજારની અંદર 1100 આસપાસ જાય છે એટલે ખેડૂતને ખૂબ મોટો ફાયદો છે અને તાત્કાલિક સરકાર તરફથી નાણાં પણ મળી રહેશે એટલે ખેડૂતને ખૂબ ફાયદાકારક છે। ભારત સરકાર દ્વારા ખેડૂતોને જ્યારે બજાર ભાવ ખૂબ નીચો થાય ત્યારે પોષણક્ષમ ભાવ તરીકે સરકારે 1363 રૂપિયાના ભાવથી ક્વિન્ટલના ભાવથી ખરીદ કરવા માટે અને ખેડૂતો અત્યારે થરાદ તાલુકાની અંદર અંદાજે 12,200થી નોંધણી થયેલી છે અને એક ખેડૂત મહત્તમ 2500 કિલો મગફળી તોલવાની છે, જેનાથી ખેડૂતોને બજાર ભાવની મોટો ટેકો મળશે અને બજાર નીચા ભાવ થતો અટકશે। રાજસ્થાનથી મગફળી લઈને આવે છે એના વિશે શું કહેશો? રાજસ્થાનથી મગફળી લઈને આવવાની અફવાઓ છે। જે સરકારે ખરીદ કરવાની જે પદ્ધતિ અપનાવી છે એ પદ્ધતિની અંદર ચોક્કસ જે માપદંડો છે એ માપદંડોનું પાલન કરવામાં આવે તો કોઈ બોગસ ખેડૂત આમાં ઘૂસી શકે એવું મને લાગતું નથી।